Welcome to today's lecture. In today's lecture, we will discuss about gram-negative bacteria, gram-positive bacteria, and the difference between gram-negative and gram-positive bacteria. Okay. So in today's lecture, we will that discuss. So in last lecture, we discussed the Burgess manual. Okay. Then introductions, then characteristic. We have discussed. So now. Firstly, what is the gram-negative bacteria? આપણે first gram-negative bacteria જોશું કે gram-negative bacteria શું છે, એની characteristic શું છે, Burgess manual કઈ રીતના એની અંદર describe કરેલી છે, બરાબર? So, gram-negative bacteria it's a આપણે reference તરીકે કોઈ bacteriology માટે આપણે book જોતા હોઈએ, બરાબર? એના reference તરીકે તો it's the most widely used reference book was the Burgess manual. We had already discussed what is Burgess manual. બરાબર કે Burgess manual શું છે, આપણે કાલે એનો ઓવરવ્યુ જોયો હતો કે આપણે બેક્ટેરિયાને કોઈને ક્લાસિફાઈડ કરવા છે કે એને કોઈ રિફર કરવું છે, એની સ્ટડી કરવી છે, તો મોસ્ટલી આપણે વાઇડલી યુઝ કરતા હોય એવી રેફરન્સ બુક that we used, that is the Burgess manual, Burgess manual of systematic bacteriology. Okay, we know that they are published in 4 volumes. Okay, કે એના 4 એડિશન્સ ની અંદર પબ્લિશ થઈ છે અલગ અલગ. એમાંથી એના હવે જે વોલ્યુમ્સ છે, બરાબર, હવે એની અંદર Burgess manual ની અંદર કોમન નેમ જે છે, બરાબર, આપણા બધાના પણ બબે નેમ હશે, ઘણાને ઘરે પણ અલગ કહેતા હશે, બહાર પણ અલગ કહે છે. એ રીતના Burgess manual ની અંદર બધા જ બેક્ટેરિયાના કોમન નેમ પણ આપેલા છે, મતલબ કે કોમન નેમ પણ Burgess manual ની અંદર મેન્શન કરેલા છે રેધર દેન અ ટેક્ઝોનોમિક નેમ, બરાબર, કે જે ટેક્ઝોનોમિક નેમ હશે એ તો હશે જ પ્રેઝન્ટ. ધેન ઇન અ વોલ્યુમ 1, બરાબર, કે વોલ્યુમ 1 ની અંદર શું છે Burgess manual ની અંદર, તો ઇટ્સ એન gram negative bacteria. ઓકે, આ સિમ્બોલ છે હું નેગેટિવ નો કરું છું તો યાદ રાખજો, ઇટ્સ અ gram negative bacteria, કે વોલ્યુમ 1 ની અંદર gram negative bacteria ઇન્ક્લુડ થાય છે, બરાબર, જેની અંદર કે અને gram negative bacteria most probably કેવા હશે, so it's all are chemoheterotrophic bacteria. ઓકે, બધા chemoheterotrophic bacteria હશે અને જે આપણે વોલ્યુમ 1 ની અંદર સ્ટડી કરેલા છે, બરાબર, સાયન્ટિસ્ટોએ એની અંદર જે ડીપલી સ્ટડી એની ઉપરથી આપણે એની જે સ્ટડી કરેલા છે બધા ઓર્ગેનિઝમ ક્લિનિકલી, ઇન્ડસ્ટ્રીયલી ઓર એગ્રીકલ્ચરલી ઇમ્પોર્ટન્ટ માઇક્રોઓર્ગેનિઝમ્સ, ઇમ્પોર્ટન્ટ બેક્ટેરિયા છે કે જે વોલ્યુમ 1 ની અંદર જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા સ્ટડી કરીએ છીએ એ બધા ક્લિનિકની અંદર, એગ્રીકલ્ચરની અંદર અથવા તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઇમ્પોર્ટન્ટ, એટલે કે ત્યાં એ સારો એવો પાર્ટ ભજવતા હશે. ઓકે, સો હવે એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ કે ગ્રામ, આ ખાલી ઇન્ટ્રો હતો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા Burgess manual ની અંદર કઈ રીતના તમને આપેલું છે, કયા વોલ્યુમ ની અંદર આપેલું છે, બરાબર. સો નેક્સ્ટ હવે આપણે એ જોવાનું છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની મોર્ફોલોજી કેવી છે. સો ઇટ્સ અ સિમ્પલ મોર્ફોલોજી એન્ડ સેલ્યુલર અરેન્જમેન્ટ. ઓકે, એની મોર્ફોલોજી એટલે કે એનું જે દેખાવ હશે, એનું જે સ્ટ્રક્ચર હશે, ઇટ્સ વેરી સિમ્પલ, અને એનું જે અરેન્જમેન્ટ એટલે કે સેલ્સ છે, આપણી બોડીની અંદર જેમ અરેન્જમેન્ટ હોય છે એમ બેક્ટેરિયાની અંદર પણ સેલ્સનું અરેન્જમેન્ટ હોય છે. ઇટ્સ ઓલ્સો સિમ્પલ. ઓકે, then mode of reproduction એટલે કે એ કયા મોડથી એનું બેક્ટેરિયાનું રિપ્રોડક્શન થાય છે, બરાબર. રિપ્રોડક્શનની મેથડ્સ ઘણી બધી હોય છે. સો ઇટ્સ અ ટ્રાન્સવર્સ બાઇનરી ફ્યુઝન, બરાબર, બેક્ટેરિયાનું રિપ્રોડક્શન એનું રેપ્લિકેશન, બરાબર, એ કયા મેથડથી થાય છે રિપ્રોડક્શન, સો ઇટ્સ અ ટ્રાન્સવર્સ બાઇનરી ફ્યુઝનથી થાય છે રેધર દેન, એટલે કે આના કરતા કે આ બધી પણ બર્ડિંગ છે, દેન ફ્રેગમેન્ટેશન છે, સ્પોર ફોર્મેશન છે, આ બધી રિપ્રોડક્શનની મેથડ જ છે, બટ રેધર દેન ધીસ કે આટલી મેથડ કરતા ટ્રાન્સવર્સ બાઇનરી ફ્યુઝન્સથી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું રિપ્રોડક્શન થાય છે. ઓકે, દેન ઇફ મોટિલિટી પ્રેઝન્ટ એટલે કે જો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર મોટિલિટી એટલે કે એ પોતે હલનચલન કરી શકે એવા હશે તો, બરાબર, જે પોતાની જગ્યા ચેન્જ કરી શકે, જે પોતે હલનચલન કરી શકે, એને આપણે કેવા બેક્ટેરિયા, મોટાઇલ બેક્ટેરિયા કહીએ છીએ. સો ઇફ મોટિલિટી ઇઝ પ્રેઝન્ટ, બરાબર, તો એની અંદર કેવી મોટિલિટી હશે, ફ્રી સ્વિંગ
કે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર એટલે કેવા કે કોઈ બેક્ટેરિયા છે બરાબર, ફોર એક્ઝામ્પલ ઇકોલાઈ છે તો એની અંદર કોઈ ફોસ્ફેટ ને હોય, સીટ છે, સિસ્ટ છે, એન્ડોસ્પોર છે બરાબર. આ એક એક્સટર્નલ બધા સ્ટ્રક્ચર છે કે જે તમારું પર્ટિક્યુલરલી જે સેલ હશે એને કોમ્પ્લેક્સ બનાવશે સ્ટ્રક્ચર ને બરાબર. સિસ્ટ છે તો એ શું કરશે, એક આખી કવરેજ છે બરાબર, એક આખું એક્સ્ટ્રા સેલ્યુલર એક કાઉન્ટર મેમ્બ્રેન છે કે જેને હીટ રેઝિસ્ટન્ટ છે બરાબર, કે એના લીધે હીટ રેઝિસ્ટન્ટ નહીં થઈ શકે એવું એક એક્સટર્નલ સ્ટ્રક્ચર છે. જેમ એન્ડોસ્પોર છે સ્પોર ફોર્મ કરી દેશે પોતાના બેક્ટેરિયાનું અને ફરતી કોરાએ પ્રોટેક્શન આપી દેશે કે એની અંદર કંઈ જ બીજું આપણે કંઈ ચેન્જીસ નહીં લાવી શકીએ. તો આવા બધા સ્ટ્રક્ચરના પ્રેઝન્ટ હોવાના કારણે જે મેઇન જે સ્ટ્રક્ચર હોય છે બરાબર, જે મેઇન સેલ હોય છે એનું અરેન્જમેન્ટ એનું સ્ટ્રક્ચર જે છે એ કોમ્પ્લેક્સ બનાવી દે છે. તો ગ્રામ નેગેટિવની અંદર આવા બધા જ એક્સટર્નલ સ્ટ્રક્ચર હોય છે એ એબ્સન્ટ હોય છે, એટલા માટે એનું સ્ટ્રક્ચર જે છે એ સિમ્પલ હોય છે બરાબર. When cells are not arranged in trichomes. What is trichomes? So trichomes એટલે કે એક hair like બરાબર, આ તમારું સેલ છે તો અહીંયા hair like એક સ્ટ્રક્ચર જે પ્રોડ્યુસ્ડ થતું હશે, જે સ્ટ્રક્ચર હશે એને ટ્રાઇકોમ્સ કહેવાશે. બટ ઇન ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા they are not arranged in a trichomes બરાબર, એટલે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર ટ્રાઇકોમ્સ પ્રેઝન્ટ નહીં હોય. then હવે એનું મેટાબોલિક જોઈએ કે મેટાબોલિકલી કેવા છે બરાબર. આપણે મેટાબોલિકલી ઘણા બધા અલગ અલગ ટાઇપ્સના માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડિસ્ક્રાઇબ કરેલા હશે, એને અલગ અલગ ટાઇપ્સની અંદર આપણે મેન્શન કરીએ છીએ. તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આર મેટાબોલિકલી હિટ્રોટ્રોફિક બરાબર, એટલે કે પોતાની બીજા ઉપર એ ડિપેન્ડ હોય છે પોતાના સર્વાઇવલ માટે. મેટાબોલિકલી આમ જોવા જઈએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આર હિટ્રોટ્રોફિક ઇન નેચર, બટ ઇન કેસ ધેર આર સમ ફ્યુ આર ઓટોટ્રોફિક બરાબર. ઘણા બધા એવા છે કે પોતે કે મેટાબોલિક કેપેસિટીઝ બધા જ ઓર્ગેનિઝમ ભલે ગ્રામ નેગેટિવ જ હશે પણ એમાંના અમુક જે છે એ હિટ્રોટ્રોફિક હશે કે જે બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ હશે એના સર્વાઇવલ માટે, અમુક ઓટોટ્રોફિક હશે, અમુક પેરાસાઇટિક હશે, અમુક સેપ્રોફાઇટ્સ હશે બરાબર. બધા જ હવે આપણે છીએ હ્યુમન બીંગ્સ તો આપણે પણ એવી જ રીતના છે કે આપણી મેટાબોલિક સિસ્ટમ આપણે બધા વેજીટેરિયન છે. હવે અમુક જે છે નોનવેજ ખાતા હશે, અમુક જે સાઉથમાં તમે લઈ લો તે રાઈસ જેવું વધારે ખાતા હશે તો એનું પણ મેટાબોલિક સિસ્ટમ જે છે એનું જે ફૂડ જેનું સોર્સ ઓફ ફૂડ છે એ બધું અલગ અલગ હોય છે પોતાની મેટાબોલિક સિસ્ટમ પોતાના હેબિટન્ટ ઉપર બરાબર. એ જ રીતના બેક્ટેરિયાનું પણ એવું હશે કે સમ આર હેટ્રોટ્રોફિક બાય મેટાબોલિકલી, સમ આર ઓટોટ્રોફિક means કે એની અંદર H2 બરાબર, કે H2 હશે, હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે એટલે પોતાની જ રીતના પોતે સર્વાઇવ થઈ શકશે બરાબર. પોતાની જ રીતના પોતાનું ફૂડ બનાવી અને પોતે સર્વાઇવ થઈ શકશે એને આપણે ઓટોટ્રોફિક કહીશું. few are saprophytes in nature. What is saprophytes? They are living on dead material બરાબર. dead matters હશે કે dead material ની અંદર એ જો ફૂડ ઉપર ડેડ મટીરીયલ ઉપર ડિપેન્ડ હશે કે એના સર્વાઇવલ માટેનું ફૂડ જે છે જે સોર્સ ઓફ ફૂડ એ કોઈ ડેડ પાર્ટિકલ્સમાંથી કે ડેડ સેલ્સમાંથી એ લઈ અને પોતે સર્વાઇવ થતા હશે એને આપણે સેપ્રોફાઇટ્સ કહીશું બરાબર. આપણે અમુક નોન વેજીટેરિયન જો કે બેક્ટેરિયા જે નોન વેજીટેરિયન છે એને આપણે સેપ્રોફાઇટ્સ કહીશું કે જે બીજાના ભરેલા છે ડેડ સેલ્સ ઉપર ડિપેન્ડન્ટ હશે. ઓકે. and some are parasites in nature means they are living association with host એટલે કે એનું જે રિલેશનશિપ હશે એ હોસ્ટ ઉપર ડિપેન્ડ હશે કે પોતાની રીતના પોતાનું ખોરાક પોતાનું ફૂડ નહીં બનાવી શકે, સર્વાઇવ નહીં થઈ શકે એટલા માટે એ કોઈ હોસ્ટને લેશે એના ઉપર એની જોડે પેરાસિટિક રિલેશનશિપ બનાવશે અને પછી એના ઉપરથી એ પોતે સર્વાઇવ થશે હોસ્ટ ડિપેન્ડન્ટ બરાબર. તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ મેટાબોલિકલી હિટ્રોટ્રોફિક પણ હોઈ શકે, ઓટોટ્રોફિક પણ હોય છે, દેન સેપ્રોફાઇટ્સ પણ હોય છે અને પેરાસાઇટ્સ પણ હોય છે. ઓકે. આ તમારા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું આપે છે કે કેવું કેવું એનું કેરેક્ટરિસ્ટિક છે, કેવા ફંક્શન્સ છે તે. ઓકે. then
next is the few are highly pathogenic કે few gram negative અમુક gram negative બેક્ટેરિયા છે highly pathogenic છે બરાબર કે હવે એવું બી છે પેથોજેનિક એટલે કે જે ડિઝીઝ કોઝ કરતા હોય એમાં બધાને આપણે પેથોજેનિક કહીશું કે અમુક છે પેથોજેનિક છે ને અમુક છે એ ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન એટલે કે ઓપોર્ચ્યુનિસ્ટિક એટલે કે એને ઓપોર્ચ્યુનિટી મળશે ત્યારે જે પેથોજન તરીકે બિહેવ કરશે એને આપણે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન કહીશું ફોર એક્ઝામ્પલ કોઈ પેશન્ટ છે બરાબર એની ઇમ્યુન સિસ્ટમ જે છે એ વીક છે અથવા તો ઇન્ફેક્શન કઈ લાગેલું ઓલરેડી છે તો એની પર કઈ બેક્ટેરિયાની કોઈ અમુક બેક્ટેરિયા જે પેથોજન હશે કે એને એવી કન્ડિશન મળે તો એઝ પેથોજન બિહેવ કરશે તો એવા પણ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એને આપણે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન કહીશું કે જો એને ઓપોર્ચ્યુનિટી મળશે કે સામેવાળું જે છે બરાબર એની ઇમ્યુન સિસ્ટમ છે વીક હશે કે ઇન્ફેક્શન જલ્દી પોસ્ટ થઈ જતું હશે તો એની અંદર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે પોસ્ટ કરતા હશે ડિસીઝ એને આપણે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન કહીશું then some are known cause disease bacteria બરાબર કે અમુક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એવા પણ છે કે જે ડિસીઝ જ પોસ્ટ નથી કરતા તો એવા બેક્ટેરિયાને આપણે નો કોઝ ડિસીઝ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવામાં આવે છે બરાબર તો આ આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું ઓલ ઓવર બધું જોયું કે શું છે પહેલા તો બર્ગીસ મેન્યુઅલની અંદર કઈ રીતના કયા વોલ્યુમની અંદર છે then next એની મોર્ફોલોજી કેવી છે એનું સેલ્યુલર અરેન્જમેન્ટ કેવું છે then એનું મોડ ઓફ રિપ્રોડક્શન ઓકે then એની મોટિલિટી જો પ્રેઝન્ટ હશે તો એ કેવા ટાઈપ્સની હશે then એનું સ્ટ્રક્ચર કેવું છે કે એનું સ્ટ્રક્ચરની અંદર કોઈ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર નથી એટલે કે એન્ડોસ્પોર નહીં હોય સિસ્ટ નહીં હોય પ્રોસ્ટેટ નહીં હોય બરાબર then સેલ્સ જે છે એક ટ્રાયકોન્સના ફોર્મમાં અરેન્જડ નથી હોતા એનું મેટાબોલિકલી સિસ્ટમ પરથી એ બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કેવા છે ઇટ્સ ઓલસો ડિટ્રોટ્રોફિક ઓટોટ્રોફિક પેરાસિટિક સેપ્રોફાઇટિક ઓકે and then gram negative fused gram negative bacteria are pathogenic some are opportunistic pathogenic and some are not cause disease bacteria ઓકે આ તમારા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું બધું ઇન્ફોર્મેશન હતી હવે આપણે નેક્સ્ટ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જોઈશું ઓકે ધીસ ઇઝ ધ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા બરાબર કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું હવે આપણે ઇન્ફોર્મેશન જોઈએ કે શું છે તો ઇટ્સ એન સિમ્પલ મોર્ફોલોજી બરાબર એની જે મોર્ફોલોજી જનરલી આ યુનિટની અંદર જેટલા આપણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા સ્ટડીડ કરવાના છે એની મોર્ફોલોજી સિમ્પલ છે બટ બીજા ઘણા બધા એવા બેક્ટેરિયા છે કે જેની મોર્ફોલોજીની અંદર કોમ્પ્લેક્સિટી હશે પ્રેઝન્ટ બરાબર બટ આપણે જે સ્ટડી કરવાના છે તે આર સિમ્પલ ઇન નેચર સિમ્પલ ઇન મોર્ફોલોજી તે મતલબ કે એ મોર્ફોલોજીની અંદર સિમ્પલ હશે એનો મતલબ કે લાઈક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એના સ્ટ્રક્ચરની અંદર પ્રોસ્ટેટ સીસ આવ પ્રેઝન્ટ નહીં બરાબર બટ આપણે જે સ્ટડી કરવાના છે એની અંદર આ ત્રણ સ્ટ્રક્ચર એક્સટર્નલ તરીકે નહીં પ્રેઝન્ટ બટ વી હેવ ટુ સ્ટડી અબાઉટ એન્ડોસ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા બરાબર કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડોસ્પોર પ્રોડ્યુસ કરે છે એન્ડોસ્પોર ફોર્મ કરે છે એ બેક્ટેરિયાને આપણે નેક્સ્ટ સ્ટડી કરવાનું છે ધેન હવે એના જનરલ ફીચર્સ કેવા હોય છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના સો ફર્સ્ટ ઇઝ ધ સમ જેનેરા ફોર્મ હીટ રેઝિસ્ટન્ટ એન્ડોસ્પોર બરાબર મેં તમને જેમ કીધું કે અમુક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એવા હશે કે જેને તમને જે પોતાની રીતના સ્પોર બનાવી દેશે બરાબર તો માઇક્રોસ્કોપમાં જોશો તો જે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા હશે એ એન્ડોસ્પોર હશે તો કેવા દેખાશે આ તમારું સેલ્સ છે બરાબર તો હવે
ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર અલગ અલગ ટાઈપ્સની અરેન્જમેન્ટ હશે, લાઈક સમ આર સિંગલ, સમ આર ઇન બેઝ, સમ આર ઇન ચેન. બરાબર કે અમુક પોઝિટિવ બેક્ટેરિયા છે એ સિંગલ ફોર્મમાં હશે, કે તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો આવી રીતના તમને દેખાય. બરાબર, અને સિંગલ ફોર્મમાં કહેવાય કે એક એક બેક્ટેરિયા છૂટો હશે. બટ તમે ઈ કોલાઈ જુઓ બેક્ટેરિયા તો એ તમને છૂટો જોવા મળે. પછી ઇન પેર એટલે કે ઘણી વખત આવી રીતના બે પેરમાં જોવા મળે, ત્રણ પેરમાં જોવા મળે. બરાબર, બે રોડ હોય, કોકાઈ હોય, that doesn't matter. પણ એક તમને અલગ અલગ પેરના ફોર્મમાં જોવા મળે. બરાબર, લાઈક સ્ટેફાઇલા, આનો એક્ઝામ્પલ છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. બરાબર, તો ઓરિયસ તમે જુઓ તો તમને કેવું દેખાય? આમાં માઇક્રોસ્કોપ છે તો ઓરિયસ છે ને ગ્રેપ્સ ના ઝુમખા જેવું દેખાય આ રીતના કે પેરની અંદર. બરાબર, તો એ આપણે એનું અરેન્જમેન્ટ જે છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું એ અલગ અલગ પ્રકારનું છે. સિંગલ રીતના દેખાય, આ રીતના પેરમાં દેખાય, અથવા તો ઇન ચેન. તો એનું એક્ઝામ્પલ છે સ્ટ્રેપ્ટોકોકસ. બરાબર, તો આ સ્ટ્રેપ્ટોકોકસ છે કઈ રીતના દેખાશે? આવી રીતના ચેનમાં. ઇટ માઇટ બી રોડ, ઇટ માઇટ બી કોકાઈ. બરાબર, આ રોડ સેટ છે. હવે કોકાઈ હશે તો આ રીતના હશે, બટ તમે એનું માઇક્રોસ્કોપિક વ્યૂ જુઓ, બરાબર, સેલ્સનું, તો તમને ચેઇન ફોર્મમાં એક લાંબી ચેઇન દેખાય. બરાબર, તો ગ્રામ પોઝિટિવની અરેન્જમેન્ટ જે છે એ અલગ અલગ ટાઈપ્સની હશે. એ સિંગલમાં જોવા મળે, પેરમાં બી જોવા મળે, ચેઇનમાં બી જોવા મળે, અને એના અરેન્જમેન્ટની અંદર ટ્રાઇકોમ્સ પણ પ્રેઝન્ટ હોય છે. ટ્રાઇકોમ્સ એટલે કે આ સેલ છે તમારું, તો આના ફરતે એવા પાતળા વાડ જેવા કોઈ એક્સ્ટ્રા સેલ્યુલર ઓર્ગેનલ્સ છે, એને આપણે ટ્રાઇકોમ્સ કહીશું. બરાબર, કે લાંબા તાંતણા જેવા જે હશે વાડ જેવો ગ્રેન્યુઅલ સ્ટ્રક્ચર એની અંદર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. ધેન અધર ફોર્મ ઓફ બ્રાન્ચિંગ હાઇફે એટલે કે હાઇફે એટલે કે કોઈ સેલ છે તો એની કોઈ એવી આમ બ્રાન્ચિંગ હાઇફે ના ફોર્મમાં પણ આપણને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જોવા મળે છે. બરાબર, then if they are in motile, બરાબર, કે જો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મોટાઈ હશે તો એની અંદર મોટિલિટી માટે શું પ્રેઝન્ટ હશે? ઇટ્સ હેવ અ ફ્લેજેલા. બરાબર, બેક્ટેરિયલ સ્ટ્રક્ચર ભણી ગયા હશો ફર્સ્ટ સેમ ની અંદર, સોરી ફર્સ્ટ યર ની અંદર, તો એની અંદર ફ્લેજેલા છે તો શું છે તમને ખબર? ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા છે. બરાબર, તો અહીંયા તમારા બધા અલગ અલગ ઓર્ગેનલ્સ હશે, અને એની અહીંયા તમારું એક ફ્લેજેલા હશે કે જે પોતાની મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. ફ્લેજેલા છે બેક્ટેરિયાના મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. બરાબર, તો આ જે ફ્લેજેલા છે, જો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મોટાઈ હશે તો એ ફ્લેજેલા એની અંદર પ્રેઝન્ટ હશે. બરાબર, ધેન એનું મોડ ઓફ રિપ્રોડક્શન કેવું છે ગ્રામ પોઝિટિવનું? ઇટ મોસ્ટલી ઇન અ ટ્રાન્સવર્સ બાઇનરી ફિઝિયન. બરાબર, કે મેઇનલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું સેમ લાઈક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એનું મોડ ઓફ રિપ્રોડક્શન ટ્રાન્સવર્સ બાઇનરી ફિઝિયન થી થાય છે, એ મેથડ થી થાય છે. બટ ઇન કેસ ઓફ સમ જેનેરા, ઇન કેસ ઓફ સમ જીનસ લાઈક સેપ્રોફાઇટ્સ એન્ડ પેરાસાઇટ્સ, કે અમુક એવા બેક્ટેરિયાસ છે કે જે ડેડ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ છે પોતાના સર્વાઇવલ માટે, અથવા તો જે હોસ્ટ જોડે લિવિંગ એસોસિએશન, લિવિંગ રિલેશનશિપ બનાવી અને પછી પોતે સર્વાઇવડ થાય છે. બરાબર, આવા જેનેરા જે છે, બરાબર, આવા જે જીનસના જે ઓર્ગેનિઝમ્સ હશે માઇક્રો બેક્ટેરિયા, એની અંદર મલ્ટિપ્લિકેશન કઈ રીતે થતું હશે? એની અંદર રિપ્રોડક્શન, ફ્રેગમેન્ટેશન અથવા તો કોન્ડિડિયો સ્પોર્સના મેથડથી થતું હશે. બરાબર, સેપ્રોફાઇટ અને પેરાસાઇટ્સના જેનેરાની અંદર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર જે મોડ ઓફ રિપ્રોડક્શન છે સેલ્સનું, મલ્ટિપ્લિકેશન એ ફ્રેગમેન્ટેશન અને કોન્ડિડિયો સ્પોરથી થાય છે, અને મેઇનલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર મોડ ઓફ રિપ્રોડક્શન જે છે એ ટ્રાન્સવર્સ બાઇનરી ફિઝનની અંદર થાય છે. બરાબર, તો આ તમારો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની બધી ઇન્ફોર્મેશન હતી. બરાબર, એના જનરલ ફીચર્સ કે કેવું હોય, એની મોર્ફોલોજી, then એનું અરેન્જમેન્ટ, એનું મોડ ઓફ રિપ્રોડક્શન, બરાબર, એનું એક્સ્ટ્રા સેલ્યુલર સ્ટ્રક્ચર કેવું છે, આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની ઇન્ફોર્મેશન
ડિફરન્સ બિટવીન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બરાબર કે આપણે બંનેની કેવી કેવી કેરેક્ટરિસ્ટિક છે એ બધું ઇન્ડિવિડ્યુઅલી જોયું. હવે આપણે બંનેનો ડિફરન્સ જોઈએ કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ વચ્ચે શું ડિફરન્સ છે એના ફીચર્સમાં. બરાબર, તો ફર્સ્ટ કોલમ જે છે એ ફીચર્સની છે. સો ઇન ધેટ ફર્સ્ટ ઇઝ ધ સેલ વોલ, કે બંનેની અંદર સેલ વોલ કેવી હશે. ફર્સ્ટ કોલમ ગ્રામ નેગેટિવ દેન ગ્રામ પોઝિટિવ. ઓકે, તો ગ્રામ નેગેટિવ bacteria has a wall of inner 2 to 7 nanometer peptidoglycan. બરાબર કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે એની જે સેલ વોલ હશે એ ખાલી 2 થી 9 2 થી 7 નેનોમીટર ની પેપ્ટિડોગ્લાયકન લેયર હશે, કે પેપ્ટિડોગ્લાયકન થી બનેલી એક લેયર હશે અને એની જે આઉટર મેમ્બ્રેન હશે બરાબર એ 7 થી 8 નેનોમીટર ની હશે. એટલે કે બહુ પાતળી ના બરાબર લેયર હશે. જે સેલ વોલ હશે એ
અને કેમોલિથોટ્રોફિક પણ હોઈ શકે છે, બરાબર. જ્યારે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ યુઝ્યુઅલી કેમો ઓર્ગેનો હિટ્રોટ્રોફિક જ હોય છે, બરાબર. મોસ્ટ પ્રોબેબલી કેમો ઓર્ગેનો હિટ્રોટ્રોફિક જ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય છે. આપણે ચાર ડિફરન્સ જોયા: સેલ વોલ, સેલ શેપ, મેટાબોલિઝમ અને રિપ્રોડક્શન બને. ઓકે, તો નેક્સ્ટ ડિફરન્સ ઇઝ ધ મોટિલિટી, બરાબર. કે મોટિલિટી બંનેની અંદર કેવી હશે? સો ઇન ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઇટ માઇટ બી મોટાઇલ, ઇટ માઇટ બી નોન મોટાઇલ, બરાબર. કે મોટાઇલ બી હોઈ શકે, નોન મોટાઇલ બી હોઈ શકે. અને જો મોટાઇલ હશે તો એનું ફ્લેજિલેશન એટલે કે એનું જે મોટાઇલ કરવા માટે જે ફ્લેજિલા આપણે બેક્ટેરિયલ સ્ટ્રક્ચરની અંદર તમે લોકો ભણી ગયા હશો કે ફ્લેજિલા, તો જે ફ્લેજિલા હશે એનું એક એવા અરેન્જમેન્ટમાં હશે, ઇટ ઇન અ વેરાઇટ, બરાબર. કે ઘણા બધા અલગ અલગ વેરાઇટ પેડમાં હશે, લાઈક લોકોટ્રાઇકસ ઓર પેરીટ્રાઇકસ, બરાબર. કે ફ્લેજિલા છે એનું અરેન્જમેન્ટ અલગ અલગ ડિફરન્ટ ટાઇપ્સમાં હોય છે. પેરીટ્રાઇકસ એટલે કે એ અલગ અલગ એક ફ્લેજિલા ઉપર એક બેક્ટેરિયા ઉપર ઘણા બધા આમ વર્ટિકોરા ફ્લેજિલા પ્રેઝન્ટ હશે અને પેરીટ્રાઇકસ છે. દેન લોકોટ્રાઇકસ એટલે કે બે ના સિંગલ પેરમાં હશે, બરાબર. તો મોટિલિટી જે છે એ ફ્લેજિલાથી હશે અને એ લોકોટ્રાઇકસ અથવા તો પેરીટ્રાઇકસના અરેન્જમેન્ટમાં હશે. Then motility also from the use of axial filament or glider motility, બરાબર. કે અમુક વખત એવું બી પોસિબલ છે કે જો મોટિલિટી પ્રેઝન્ટ હશે તો એની કોઈ એક્સિયલ ફિલામેન્ટ કે કોઈ બીજું જ કંઈક ફિલામેન્ટ હશે કે જેનાથી એની પોતાની હલનચલન વાળી ક્રિયા કરી શકતું હશે. તો એમાં એક્સિયલ ફિલામેન્ટ તરીકે શું પ્રેઝન્ટ હોય છે? તો ઇટ માઇટ બી સ્પાયરોકેટ્સ, બરાબર. સ્પાયરોકેટ્સ નામના જે બેક્ટેરિયા જે છે એ એની અંદર પ્રેઝન્ટ થાય છે ગ્રામ નેગેટિવની અંદર. Now in case of gram positive bacteria it is mostly non motile, બરાબર. કે most probably એ non motile જ હોય છે, but in case ક્યારેક જો એ મોટાઇલ હશે તો એની અંદર પેરીટ્રાઇકસ નામની ફ્લેજિલેશનની અરેન્જમેન્ટ હશે, બરાબર. કે બેક્ટેરિયાના વર્ટિકોરા ફ્લેજેલા હશે જો મોટાઇલ હશે તો, but most probably તો એ non motile જ હોય છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. The next features is the appendages, બરાબર. તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા can produce appendages like pili and fimbria છે, spokes છે, punctates છે. એવા એક્સટર્નલ અમુક ઓર્ગેનલ્સ છે જેને આપણે appendages કહીએ છીએ. એ pili જે છે જે ગ્રેન્યુલર સ્ટ્રક્ચર છે, hair like, then fimbriae છે, બરાબર. જે બધા મૂવમેન્ટની અંદર યુઝડ થાય છે બધા ઓર્ગેનલ્સ. ઓકે, but in case of gram positive bacteria it lack appendages, બરાબર. એ appendages ફોર્મ નથી કરતા, એની જગ્યાએ they may have formed spore or hyphae, બરાબર. કે એની જગ્યાએ hyphae અથવા તો spore ફોર્મ કરે છે. Then next characteristic is the endospore. So in gram negative bacteria it cannot form endospore, but in case of gram positive bacteria some groups can form spore, બરાબર. કે gram positive bacteria બધા જ spore પ્રોડ્યુસ નથી કરી શકતા, but અમુક એવા સ્પીસીસ છે, અમુક એવા ગ્રુપ્સ છે, અમુક એવા જીનસ છે કે જે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે જે ગ્રામ અને ગ્રામ નેગેટિવ તો સ્પોર ફોર્મ પ્રોડ્યુસ કરતા જ નથી, બરાબર. તો આ આપણે ટોટલ આ 7 કેરેક્ટરિસ્ટિક જે છે એના વચ્ચેના ડિફરન્સ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ વચ્ચે જોયા બેક્ટેરિયાની અંદર, બરાબર. ફર્સ્ટ ઇઝ ધ સેલ વોલ, ધેન સેલ શેપ, ધેન મોટિલિટી, એપેન્ડેજીસ, એન્ડોસ્પોર, એનું મોડ ઓફ રિપ્રોડક્શન અને એનું મેટાબોલિક એક્ટિવિટી, બરાબર. આટલા 7 ડિફરન્ટ ટાઇપ્સની કેરેક્ટરિસ્ટિક બંને વચ્ચેનો ડિફરન્સ જોયા તેમાં કેવું હોય છે. ઓકે, સો આઈ હોપ કે તમને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા શું છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા શું છે એ ખબર પડી ગઈ. ધેન ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનો ડિફરન્સ શું છે બંને વચ્ચે એ તમને લોકોને આઈડિયા આવી ગયો હશે, આઈ હોપ. સો હવે આજના લેક્ચરમાં બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઇપ્સનું જે સેકન્ડ નંબરનો ટોપિક છે 2.2 ધેટ ઇઝ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, બરાબર. તમને ઓવરવ્યુ મળી ગયું બંનેનું કે બંને છે શું, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, એની જનરલ ફીચર્સ કેવા હોય છે એ તમને ખબર પડી ગઈ. હવે આપણે પર્ટિક્યુલરલી એઝ પર વર્ગીસ મેન્યુઅલ, બરાબર, જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે એની આપણે અલગ અલગ રીતના